નિયામક મંડળની ચૂંટણીનું મતદાન ડિસેમ્બર માસમાં હિંમત હાઈસ્કૂલમાં યોજાયું હતું। ત્યારબાદ મોડી રાત્રે પરિણામ જાહેર થયું। દિવાળી બાદ હિંમતનગરમાં હિંમત હાઈસ્કૂલના સભાખંડમાં ચૂંટાયેલા 21 સભ્યોની કારોબારી કાર્યકારી પ્રમુખ ગોપાલસિંહ રાઠોડના અધ્યક્ષતામાં બેઠક શરૂ થઈ ગઈ, જેમાં ચર્ચા વિચારણા કર્યા બાદ બેઠકમાં સર્વાનુમતે કેળવણી મંડળના પ્રમુખ તરીકે પ્રમુખ હેમંતભાઈ જયંતિલાલ મહેતા, ઉપપ્રમુખ તરીકે ડોક્ટર યશવંતભાઈ વી પટેલ અને હિરેનભાઈ એન ગોર મંત્રી તરીકે અલગ અલગ જે વરણી છે તે કરવામાં આવી હતી। આજ રોજ હિંમતનગર કેળવણી મંડળની 21 કારોબારીની સભ્યોની મિટિંગ હતી, જેમાં દરેક હોદ્દેદારોની વરણી થઈ અને દરેકને 6 પોસ્ટો પ્રમાણે દરેકને પોસ્ટો આપવામાં આવે, હોદ્દેદારો નીમવામાં આવ્યા છે અને આ સંસ્થા લગભગ 11થી 12 સંસ્થાઓ ચલાવે છે અને આગળ ઉપર આનું જે કંઈ વિકાસ થશે તે બધાને સાથે રાખીને કરવામાં આવશે। જામનગરની વાત કરીએ તો